છે ને 8 દીધી આપણે રજા એટલે આ દાન છે નિશાળે 8 દીધું તો પછી રવિવારની રજા આવશે એટલે પપ્પાએ ગાડી બે કાઢી લીધી છે એટલે હવે હું ટ્રેક્ટર લેતો ઉડી જાય. ચાલો મિત્રો આપણે જાગી ગયા છીએ ને સવારનો નાસ્તો કરી લેવી. નાસ્તામાં છે ભાખરી, અથાણું ને શા. આમાં છે શક્કરપારા. અમારા દીદી બેને જાગી ગયા છે. હવે જમી લેવી પછી હીરા ખમવા મળવી. 2-3 દિવસ બ્લોગ નહોતો આવતો પણ આજ આવી કાલે આવી જાય છે. બકરી ખાઈને થઈ ગયા છે ને કારીગર ગયો છે હરાઈને લેવા એટલે ખાઈ લીધો છે. અને જો ફોન બોન જવાનું કામ ચાલુ થઈ ગયું છે 4માં. ફોન જશે 4માં કામ કરવા માંડ. તમારે કરવાનું છે, મારે કરવાનું છે. 1 કલાકમાં કામ કરવું હોય તો હાલો તો આપણે હરાઈને લઈને આવે એટલે હરાઈને ફૂટી નાખ્યું પછી થોડી કામ હીરા કેમ બેન આમ છે ને હવામાન એટલે વરસાદનો માહોલ તો છે જેવો તેવો જો આવી જાય તો મેળ આવી જાય. કેમ અમારે કપડા ક્યાં નાખવા વરસાદ આવે તો કપડાનું થઈ જાય પણ વરસાદ ને આવવા જ. ના નહીં આવે. હાલો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ખાવાનું નહીં પછી રંધાય છે પણ થાકી ગયા તળિયા મારી મારી એટલે હવે કદાચ આરામ કરી લેવી. દીદી બેન અમારે રોવે છે રાખવી છે ને. હાલો જો ઘંટી કરી બેન આ તેલ મસાલાના હીરા હતા ને પછી મારા તળિયા 15 હીરાના તળિયા મત દીધા મસ્તીના. હવે થાકી ગયા મેં કીધું ઘડીક આરામ કરી લઈએ. બપોર પછી બનાવ્યો કા બેન જ્યાં અમારે ટકો 10 વાગ્યા જાગ્યો કા ટકા કેટલા વાગ્યા જાગી બેન? હા ઓપનમાં જમવામાં છે બાજરાના રોટલા. જવો ટપક ટપક ચાલુ છે. રોટલા, વડીનું શાક. મિત્ર બપોરનું જમવા આવે. હવે અમે નિશાળેથી અકુભાઈને લઈને લઈ આવ્યા છે અને જમવા બેસી ગયા. જમવામાં છે હોળીનું શાક, રોટલા, પાપડ, કોળવું, દહીં, ટકો, સડ્ડો, દીદી, ઠકરાણા. વડીનું શાક, રોટલા, શાક. મજા આવે હો. દેશી ખાના આવી જાવ મારા ભાઈઓ બેનું. હાલો આવી જાવ જમવા. મેસેજ કરી જાવ જમવું હોય તો કાલે તમારે હાટો પમદી બનાવી રાખજો. આ વિડીયો તો કાલે આવે છે પમદી બનાવી રાખી ને એમ. હાલો તો ખાઈ લેવી. બપોર પેપર કહવા તો કહવા મળીશું. ચાલ કાપવાનું છે તારે? કાપવાનું તો હોય જ ને. બપોર પછી નવરી જ હોય. મારે કામ હલે માં માગી ની જા તો કાનમાંથી મેલ કાઢે છે તો મારી મમ્મી એમ તો એ મારા બાપ કોડો દીકડા કોડો એ અરે મારી મારી મમ્મી તાર પૈસા આમ જોઈ મમ્મી હાલે દેખાડે ને કે મારા કાનમાં આવો મેલ હોય. અમારા રાઠોડના કાનમાં આવો મેલ હોય. એવો મેલ હોય અમારા રાઠોડના આપણે હીરા પૂરા કર્યા અડતા અને થાકી ગયા. બે ગયા ટાબા ઉપર આરામ બારામ કરી લેવી. પોરો ખાઈ લેવી ઘડીક પછી પાછા સાંજે ખાઈ પીને કહીશું. બીટ કલર વહી ગયું. હવે સીન બતાવું. જવો આ ગામડામાં અમારે વરસાદ હોય ત્યાં આવું થાય. જવો એટલા ગાભા ભેગા કર્યા હતા ધોવાના. અમારા ભાઈ આવી ગયા છે. જવો બાઈટ ગયા હતા રમવા. ક્યાં ગયા થયેલા? ક્યાં ગયો છો? કેમ ભાગ ના ખાવાનો હોય? આને શું કહેવાય ખાસ કરીને કોમેન્ટ કરજો.
હાલો હવે આપણે ઓલે પાણીપુરી ખાવી છે મેડમને તો ખવડાવતા જો ગાફા બજાર હવે આપણે જવાનું છે બહાર એટલે હવે 10 વાગ્યા વાળા આવી મળ્યું હતું બ્લોગ એન્ડ કરીશું જવાનું છે અમારા બાપ દીકરાને બે ને જો જવાનું છે દીકુભાઈ બાય બાય કરજો હેલો મિત્રો આપણે આજનો બ્લોગ એન્ડ કરીશું આપણે પ્રોગ્રામમાં ગયા હતા એટલે મોડું થઈ ગયું એટલે હવે બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ભૂલા વગરના એટલે હમણાં 2 દી આપણો બ્લોગ નતો આવ્યો પણ આપણે ગયેલા હતા સુરત ગયા હતા એટલે બ્લોગ નતો આવતો એટલે હવે આજ